અંકલેશ્વર પાલિકામાં ઓડિયો કાનનો ગરમાવો. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસે પાલિકા કચેરીમાં નોટો ઉડાવી પ્રમુખના રાજીનામાની માંગ કરી. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે શાસક પક્ષ બેકફૂટ પર આવી ગયો છે. વાયરલ થયેલા આ કથિત ઓડિયોમાં સફાઈના કોન્ટ્રાક્ટર પાસેથી 50,000 રૂપિયાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી હોવાનું જણાઈ આવતા વિપક્ષ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. આ ઘટનાના વિરોધમાં આજે અંકલેશ્વર યુવક કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓની આગેવાનીમાં પાલિકા કચેરી ખાતે હંગામેદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, વિપક્ષના નેતા જહાંગીર પઠાણ, રફીક ઝઘડિયાવાલા અને શરીફ કાનુગા સહિતના કાર્યકરોએ પાલિકા કચેરીમાં પ્રતિકાત્મક રીતે હવામાં નોટો ઉડાવી સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જનતાના કામો કરવાને બદલે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ટકાવારી અને કમિશનની વસૂલાતમાં જ રચ્યા પચ્યા રહે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઓડિયો ક્લિપ છે. આ ગંભીર ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા અને 72 કલાકથી વધુ સમય વીતવા છતાં ચીફ ઓફિસર કે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈપણ નક્કર કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. વિરોધ કરી રહેલા આગેવાનોએ ભાજપના ઉચ્ચ નેતૃત્વ પર આકરા પ્રહાર કરતા સવાલો ઉઠાવ્યા હતા કે પાલિકાથી લઈને દિલ્હી સુધી ભ્રષ્ટાચાર વ્યાપેલો હોવાના આક્ષેપો વચ્ચે સાંસદ મનસુખ વસાવા અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ જેવા કદાવર નેતાઓ કેમ મૌન સેવી રહ્યા છે? પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ અને પાયાની સુવિધાઓમાં વેઠ ઉતારવામાં આવતી હોવા છતાં જવાબદારો સામે પગલાં ભરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? તેવી પૂછતાછ સાથે કોંગ્રેસે પાલિકા પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગણી દોહરાવી છે. મામલો વધુ બીચકતા મુખ્ય અધિકારી કેશવ કોલડિયાએ વિરોધ કરી રહેલા નેતાઓને ખાતરી આપી હતી કે વાયરલ ઓડિયો ક્લિપની ફોરેન્સિક કે ટેકનિકલ ચકાસણી કર્યા બાદ જો તેમાં તથ્ય જણાશે તો નગરપાલિકા અધિનિયમની વિવિધ કલમો હેઠળ આગામી 2 દિવસમાં કડક પગલાં ભરવામાં આવશે. જો કે વિપક્ષે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો નિર્ધારિત સમયમાં પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં જનતાને સાથે રાખી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના કારણે અંકલેશ્વરનું રાજકીય વાતાવરણ અત્યંત તંગ બની ગયું છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે. એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તેની જવાબદારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, વિપક્ષ સાથે વિરોધ કરવા આવ્યો છે અને તમારી પાસે રજૂઆત કરી છે, શું માંગણી કરી શકાય? એમણે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી કરવાની માંગણી કરેલી છે. આજે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અંકલેશ્વરના પ્રમુખનો છેલ્લા 3 દિવસ થઈ ગયા 50,000 રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે. 7.5 લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું, એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે 2 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને 50,000 રૂપિયામાં તોડ કરેલો છે. ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર પણ સ્વીકારવા તૈયાર નથી. યુવક કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે. જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખ પર કાર્યવાહી નહીં કરે, એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે, ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી. આખો અંકલેશ્વર શહેર બેહાલ છે. ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે. સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે, રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટોની અંદર કેટલા રૂપિયાનું આ લોકો સેટિંગ કરતા હશે. ત્યારે અમને લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આજે ભાજપનો પદ અધિકારી કે કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય બોલવા તૈયાર નથી. ત્યારે અમને લાગે છે કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પૈસા નગરપાલિકાથી લઈને ઠેઠ સીએમઓ સુધી જતો હશે એવું અમે લોકો અહીંયા આજે જાહેરમાં અમે આક્ષેપ કરીએ છીએ. જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.